આટકોટ દુષ્કર્મ મામલે પીડિતાના પિતા અને પરિવારના સભ્યો અને જસદણ પાટીદારના આગેવાનોએ ન્યાય મેળવવા માટે આજે જસદણના ધારાસભ્યો અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્ર સાથે એફઆઈઆરની કોપી જોડી અને આવેદનપત્રમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી બળાત્કારીની ન હોવી જોઈએ અને આરોપી પરેશ રાદડિયાની 1 મહિના ઉપરની સમય થયો છતાં પણ હજુ પોલીસે અટક નથી કરી। સાથે જ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી અર્જણભાઈ રામાણી પોલીસ હજી પૂછપરછ નથી કરી અને અન્ય એક આરોપી જે મધુ ટાઢાણી સાથે સુરત ગયો હતો અને પીડિતા સાથે બળજબરી કરી હતી તે સમય સાથે હતો અને તેની અટક નથી કરી। સાથે જ પીડિતાના પરિવારના સભ્યોએ દુષ્કર્મના આરોપીઓ સાથે કોઈ દિવસ સમાધાન નહીં કરે અને અનેક લોકો અને સમાધાન માટે આવે છે પરંતુ પૈસાથી માંડીને તમામ પ્રકારની ઓફરો પણ કરે છે। કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને આવેદનપત્ર આવતાની સાથે જ સૌરાષ્ટ્રના રાજકારણમાં અનેક દુષ્કર્મ મામલા વધુ ચર્ચિત થયો છે। શું કહેશો, આજ આવેદનપત્ર દેવા આવ્યા હતા? આવેદનપત્ર એટલા માટે દેવા આવ્યા હતા કે આપણે જે એફઆઈઆર કરી છે એને આજે 1 મહિનો ને 7-8 દિવસનો ટાઈમ થઈ ગયો છે અને આપણે ભાઈ પરેશ રાદડિયા એ હજી ભાગતા ફરે છે અને અર્જણભાઈ રામાણી એ પણ અત્યારે ફરે છે, એમને કોલેજ ને બધે જાય જ છે, એનું પણ પોલીસે અટક નથી કરી અને કોઈ નિવેદન નથી લીધું। અને આપણે આજે પરેશ રાદડિયા છે એને પણ કોઈ નિવેદન નથી લીધું અને પકડ્યા પણ નથી। 1 મહિનો ને 7 દિવસનો ટાઈમ થઈ ગયો છે તો પશ્ચિમ બંગાળના કેસમાં, રેપ કેસમાં જો પોલીસ 48 કલાકમાં એને પકડી શકતી હોય તો આપણે ગુજરાત પોલીસ છે એ 1 મહિનો ને 7 દિવસ થશે તો આરોપીને કેમ પકડી નથી રહી? શું કુંવરજીભાઈ શું તમને કીધું? કુંવરજીભાઈની આપણે એટલી જ અપેક્ષા હતી કે તમે અમને આમાં સૌભાગી બનો અને આમાં જે કાંઈ છે આપણે પરેશને ને એમાં આપણે સાહેબને કહો, પીએસઆઈ સાહેબને અને એસપી સાહેબને કે આમાં વહેલી તકે આનું ધરપકડ કરે અને કડકમાં કડક કાર્યવાહી કરે આરોપીને। સમાધાન તો માનો ને કે સગા સંબંધીઓને એવું કીધા રાખે છે પણ સમાધાન આપણે આજે નથી કરવાનું ને કાલે નથી કરવાનું। સમાધાન થકી કોઈ આપણે કોઈને શરમાવા નહીં, સગા સંબંધીને કે સમાધાન થકી એને બેસાડો એવું ઘણો કહે છે અને ફોન કરે છે પણ આપણે એ કાંઈ કરવાનું થતું નથી। સમાધાનમાં તો સમજો કે આમાંથી જેને નીકળવું એટલે બધું તો પૈસાની ઓફરો કરવાના છે પહેલી તો કે ભાઈ આટલા પૈસા આપું ને સેટિંગ કરી નાખો, આમ મળવું છે એવા ફોન પર અર્જણભાઈએ પણ એક ફોન કરેલો 4 થી 5 દિવસ પહેલાં જ, બરાબર, કે મને દીકરી સાથે મળવાનું, અમે દીકરી સાથે છે એવું પણ એણે કીધેલું છે કે અમે દીકરી બાજુ છે ને અમારે સમાધાન કરવું છે પણ આપણે કોઈ જાતનું સમાધાન કરવાનું થતું નથી કોઈ થકી અને કોઈની સાથે સમાધાન નથી કરવાનું। તમારી જે માંગણી છે એ માંગણી નહીં સંતોષવામાં આવે તો શું આગામી દિવસોમાં કરશો? અમારી માંગણી એટલી જ છે કે આરોપીને પકડો અને કડકમાં કડક કાર્યવાહી કરો અને એને સજા અપાવો। હરીશ તરૈયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।